નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના આ વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું કોર્સ 2A અંતર્ગત પ્રકરણ નંબર 3 એકમ 3ની આજે આપણે આ વિડીયોમાં શરૂઆત કરીશું. મુદ્દા નંબર 3.1.2.2 શાળા વ્યવસ્થાપનના આધારે શાળાના પ્રકાર. તાલીમાર્થી બહેનો, શાળા વ્યવસ્થાપનના આધારે જે શાળાના પ્રકાર છે એ શાળાનું વ્યવસ્થાપન જો ધ્યાનમાં લઈએ તો ભારત દેશની જો ખાસ કરીને આપણે વાત કરીએ છીએ તો આ પ્રકારનું કંઈક શિક્ષણ તંત્ર છે એ વિકાસ પામેલું છે. સૌથી પહેલી વાત આવે વ્યવસ્થાપનની દૃષ્ટિએ સરકારી શાળાઓ. સરકારી શાળાઓ એટલે શું? તો કે સરકાર દ્વારા ચાલતી શાળાઓ કે જેમાં સરકાર દ્વારા જ શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે અને આ શાળાઓ ચલાવવા માટેનો તમામ ખર્ચ એ સરકાર દ્વારા જ કરવામાં આવે છે. અહીંયા તમામ ખર્ચ એટલે કયા કયા? તો કે શાળાના સંસાધનોથી લઈ શિક્ષકોના પગાર તથા અન્ય તમામ ખર્ચ એ સરકાર દ્વારા જ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ શાળાઓના લાક્ષણિકતાઓની જો વાત કરીએ તો ભૌતિક સંસાધનોથી યુક્ત હોય છે અને શિક્ષકો પણ અનુભવી અને યોગ્ય લાયકાત સરકારી નિયમાનુસારની યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો હોય છે. તો આ વાત હતી સરકારી શાળાઓની. બીજો જે પ્રકાર છે એ છે અનુદાનિત શાળાઓ. અંગ્રેજીમાં જેને કહીએ છીએ આપણે ગ્રાન્ટેડ એડ પ્રકારની જે શાળાઓ છે તે. સરકારના અનુદાન એટલે કે ગ્રાન્ટ તેના દ્વારા ચાલતી આ શાળાઓ શૈક્ષણિક હેતુ માટે રચાયેલા ટ્રસ્ટ કે સંસ્થા કે સોસાયટી વગેરે મારફતે ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાસેથી નહીં નફા કે નહીં નુકસાન એના ધોરણે ફી લઈ અને આ શાળાઓ છે એ ચલાવવામાં આવે છે. કેટલીક શાળાઓ દ્વારા ફીના બદલે નિભાવ ગ્રાન્ટ પણ લેવામાં આવે છે. આ પ્રકારની શાળાઓમાં શિક્ષકોના પગારની સંપૂર્ણ ગ્રાન્ટ એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને આવી સંસ્થાઓમાં શિક્ષકોની નિમણૂક માટે બોર્ડની રચના કરવામાં આવેલી હોય છે જેમાંથી યોગ્ય ઉમેદવાર, અહીંયા યોગ્ય એટલે કયો? તો કે મેરિટમાં જે યોગ્ય સૌથી વધુ પસંદ થયેલો હોય તે સંસ્થામાં નિમણૂક પામે છે. શિક્ષક તરીકેની નિમણૂકની વાત અહીંયા છે. આ ઉપરાંત કેટલીક જિલ્લા પંચાયતો કે નગર પંચાયતો પણ માધ્યમિક શાળાઓ ચલાવે છે અને આ શાળાઓનું સંચાલન એ પંચાયત મંડળની ચૂંટેલી શિક્ષણ સમિતિ છે એ કરે છે. ત્રીજો જે પ્રકાર છે એ છે સ્વનિર્ભર શાળાઓ. સરકારના નિયંત્રણ હેઠળ ચાલતી પરંતુ નાણાકીય રીતે સમગ્રતયા ટોટલી વિદ્યાર્થીઓની ફી પર જ ચાલતી આ શાળાઓની સંખ્યા હાલ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. આ શાળાઓમાં કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય એટલે કે નિભાવ ગ્રાન્ટ કે પગાર ગ્રાન્ટ સરકાર તરફથી આપવામાં આવતી નથી. આ શાળાઓની ખાસિયત છે સ્વનિર્ભર શાળાઓની. અને આ પ્રકારની શાળાઓનું સંચાલન કોઈ ટ્રસ્ટ કે સોસાયટી દ્વારા કરવામાં આવતું હોય છે. આ વાત છે સ્વનિર્ભર શાળાઓની. ત્યાર પછી વાત આવે ચોથા નંબરે કેન્દ્રીય વિદ્યાલયો. કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતમાં અમુક શહેરો એવા છે જે દાખલા તરીકે વડોદરા, સુરત, રાજકોટ, આ બધા શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત શાળાઓ છે. કેન્દ્રીય શાળા બોર્ડ દ્વારા આ શાળાઓમાં સામાન્ય રીતે હિન્દી કે અંગ્રેજી માધ્યમવાળી શાળાઓ આવેલી હોય છે. આ વાત છે કેન્દ્રીય વિદ્યાલયોની. ત્યાર પછી બીજો એક પ્રકાર છે પ્રાયોગિક શાળાઓ. અંગ્રેજીમાં આપણે કહીએ તો પ્રેક્ટિસ સ્કૂલ કે એક્સપેરિમેન્ટલ સ્કૂલ એને કહી શકીએ. ગુજરાત રાજ્યમાં MS યુનિવર્સિટી વડોદરા એ પોતાની શાળા ચલાવે છે. આ ઉપરાંત
સરદાર પટેલ યુનિવર્સિટી પણ MB પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના નિદર્શન હેઠળ શાળા ચલાવે છે. કેટલાક જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો, દાખલા તરીકે રાજપીપળા છે, પાટણ છે, તેઓ પણ આ પ્રકારની શાળાઓ ચલાવે છે. આ શાળાઓ શિક્ષણની પ્રયોગશાળાઓ કે લેબોરેટરી શાળાઓ એટલે કે એક્સપેરિમેન્ટલ સ્કૂલ એ નામે પણ ઓળખાય છે. આ ઉપરાંત સંરક્ષણ ખાતું કે રેલવે ખાતું એ પોતાના કર્મચારીઓના બાળકોના શિક્ષણ માટે કેટલાક સ્થળે માધ્યમિક શાળાઓ ચલાવે છે. આ શાળાઓ છે એ કેન્દ્રીય બોર્ડ સાથે સંલગ્ન હોય છે અથવા તો રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલા હોય છે, સંલગ્ન હોય છે. સૈનિક સ્કૂલ એટલે કે જામનગરમાં આવેલી સૈનિક સ્કૂલ પણ કેન્દ્રીય બોર્ડ સંચાલિત શાળા છે. જવાહર નવોદય વિદ્યાલય પણ કેન્દ્રીય શાળા બોર્ડ સંચાલિત શાળાનું એક જાણીતું ઉદાહરણ છે. સમાજ કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આદર્શ નિવાસી શાળાઓ પણ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત આશ્રમ શાળાઓ તથા લઘુમતી શાળાઓ પણ અસ્તિત્વમાં છે. તો આ બધી જે બાબતો હતી, આ બધી જે શાળાઓના પ્રકારો હતા, એ બધા પ્રાયોગિક શાળાઓ હેઠળ આવી શકે. હવે આપણે જોવી છે કેટલીક વિશિષ્ટ શાળાઓ. મુદ્દા નંબર 3.1.2.3 કેટલીક વિશિષ્ટ શાળાઓ. આ વિશિષ્ટ શાળાઓમાં સૌથી પહેલી આવે છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, KGBV એવા શોર્ટ ફોર્મથી આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે એ જાણીતું છે. નેશનલ પ્રોગ્રામ ફોર એજ્યુકેશન ઓફ ગર્લ્સ એટ એલિમેન્ટરી લેવલ, NPEGEL. ફરીવાર બોલું છું, નેશનલ પ્રોગ્રામ ફોર એજ્યુકેશન ઓફ ગર્લ્સ એટ એલિમેન્ટરી લેવલ, NPEGEL. આ યોજના અંતર્ગત જે તાલુકાઓમાં સ્ત્રી સાક્ષરતા દર એ રાષ્ટ્રીય ગ્રામીણ સ્ત્રી સાક્ષરતા દર કરતાં ઓછો હોય અને જાતીય સાક્ષરતા ભેદ એટલે કયો? તો કે પુરુષ અને સ્ત્રી સાક્ષરતા એમાં રાષ્ટ્રીય જાતીય સાક્ષરતા ભેદ કરતાં વધુ હોય તેવા તાલુકાઓમાં આ પ્રકારની શાળાઓ શરૂ કરવામાં આવેલી છે. તાલીમાર્થી બહેનો ખાસ સમજવા જેવી બાબત છે. આ ફરી એકવાર, NPEGEL આ યોજના અંતર્ગત જે તાલુકાઓમાં સ્ત્રી સાક્ષરતા દર એ રાષ્ટ્રીય ગ્રામીણ સ્ત્રી સાક્ષરતા દર કરતાં ઓછો હોય અને જાતીય સાક્ષરતા ભેદ એટલે કે પુરુષ અને સ્ત્રી સાક્ષરતા એ રાષ્ટ્રીય જાતીય સાક્ષરતા ભેદ કરતાં વધારે હોય તેવા તાલુકાઓમાં આ પ્રકારની શાળાઓ શરૂ કરવામાં આવેલી છે. આ શાળાઓનો હેતુ શું છે? તો કે બાલિકાઓના પ્રાથમિક શિક્ષણ માટે સુવિધાઓનો વિકાસ કરવાનો તથા તેઓનું સ્થાયીકરણ વધારવાનો છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના કુલ 3 મોડેલ છે અસ્તિત્વમાં છે. પહેલા મોડેલમાં વાત આવે છે હોસ્ટેલ સાથેની શાળા, કે જેમાં 100 છોકરીઓની ક્ષમતા છે એ પ્રકારની જે શાળાઓ છે હોસ્ટેલ સાથેની, એ મોડેલ નંબર 1. પછી બીજું છે મોડેલ 2, એ હોસ્ટેલ સાથેની શાળા જેમાં ક્ષમતા છે 50 છોકરીઓ સુધીની. તો આ જે આવે છે મોડેલ નંબર 2. અને મોડેલ નંબર 3 માત્ર હોસ્ટેલ અને જેની ક્ષમતા છે 50 છોકરીઓની. તો આ રીતે 3 પ્રકારના મોડેલની અંદર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV એ આ રીતે કાર્ય કરે છે. વિશિષ્ટ શાળાઓનો બીજો પ્રકાર જોઈએ, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત મોડેલ સ્કૂલ માધ્યમિક. છેલ્લા કેટલાય સમયથી જો વાત કરીએ તો રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, ટૂંકમાં જે RMSA તરીકે પ્રખ્યાત છે, એ અંતર્ગત ભારત સરકાર દ્વારા વિવિધ પ્રકારની જે મોડેલ શાળાઓ અસ્તિત્વમાં આવેલી છે.
જે તાલુકાઓમાં જે જગ્યાએ 5 કિલોમીટરની અંદર સરકારી કે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ આવેલી ન હોય ત્યાં માધ્યમિક શિક્ષણ આપવાના હેતુસર આ શાળાઓ શરૂ કરવામાં આવી છે. જુઓ ક્યાં આવેલી છે આ શાળાઓ, તો કે જે તાલુકાઓમાં જે જગ્યાએ 5 કિલોમીટરની અંદર સરકારી કે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ આવેલી ન હોય ત્યાં માધ્યમિક શિક્ષણ આપવાના હેતુસર આ પ્રકારની શાળાઓ શરૂ કરવામાં આવેલી છે. આ પ્રકારની એટલે કઈ, તો કે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત મોડેલ સ્કૂલ RMSA. આ શાળાઓમાં ધોરણ 9 અને 10 એટલે કે માધ્યમિક શિક્ષણ છે એ આપવામાં આવે છે. તો આ હતો બીજો પ્રકાર. વધુ એક પ્રકાર જોઈએ, ત્રીજો પ્રકાર, કેન્દ્ર સરકાર પુરસ્કૃત મોડેલ શાળા. આ શાળાઓ આર્થિક અને સામાજિક રીતે પછાત લોકોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુસર શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં મોડેલ શાળા શરૂ કરવામાં આવી છે. ધોરણ 6 થી 10 સુધીની આ શાળાઓના જે સંસાધનો છે એની રીતે ખૂબ જ સમૃદ્ધ પ્રકારની આ શાળાઓ છે. આ શાળાઓની શરૂઆત માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા કરવામાં આવે છે. આપણે ટાઇટલમાં જ વાત કરી, કેન્દ્ર સરકાર પુરસ્કૃત મોડેલ શાળા. કેન્દ્ર સરકારમાં કયું છે આપણું ડિપાર્ટમેન્ટ, તો કે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય ન્યૂ દિલ્હી. અને હવે તે શાળાઓનું સંપૂર્ણ સંચાલન એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીની જે શાળાઓનો પ્રકાર આવે છે વિશિષ્ટ શાળાઓમાં, એ 4 નંબર ગુજરાત મોડેલ ડે બોર્ડિંગ સ્કૂલ. આ પ્રકારની જે શાળાઓ છે એ ગુજરાત કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સોસાયટી તરફથી ચલાવવામાં આવે છે. આ શાળાઓ ધોરણ 6 થી 12ની છે અને ખાસ કરીને હાલમાં ઓછી સાક્ષરતાવાળા 50 તાલુકાઓ છે એમાં આ શાળાઓ શરૂ કરવામાં આવનાર છે. આ 50 શાળાઓમાંથી 20 શાળાઓ હાલ શરૂ કરવામાં આવી છે. બાકીની શાળાઓ છે એ સમયાંતરે ધીમે ધીમે શરૂ થશે, જે પ્રમાણે જરૂરિયાત ઊભી થશે એ પ્રમાણે. ત્યાર પછી 5મો પ્રકાર, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ, ટૂંકમાં જેને આપણે અંગ્રેજીમાં EMRS, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, ગુજરાતીમાં શાળાઓ. આ પ્રકારની જે શાળાઓ છે એ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે. આ શાળાઓ એનું બોર્ડ કયું છે, તો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન છે, જોડાયેલી છે. આ શાળાઓ ક્યાં આવેલી છે, તો કે પછાત તાલુકાઓ, શૈક્ષણિક રીતે જે તાલુકાઓ પછાત છે તેવા તાલુકાઓમાં આવેલી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આ પ્રકારની શાળાઓ છે એ બનાવવામાં આવી છે. અને આ શાળાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે PPP, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, આ યોજનાથી આ પ્રકારની શાળાઓ છે એ ચાલે છે. છેલ્લા કેટલાય સમયથી નેશનલ ઓપન સ્કૂલ્સની સંકલ્પના પણ અસ્તિત્વમાં છે. અને આ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પોતાનું વૈદિક શિક્ષણ શાળાઓમાં ન લઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓ આ શાળાઓમાં પ્રવેશ મેળવે છે અને પોતાનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ છે એ પૂર્ણ કરે છે. તો તાલીમાર્થી બહેનો, આજના વિડીયોમાં આપણે આ મુદ્દાઓની ચર્ચા કરી. સૌથી પહેલાં શાળા વ્યવસ્થાપનના આધારે શાળાના પ્રકાર છે એની વાત કરી. પહેલો પ્રકાર જોયો સરકારી શાળા, સરકાર તમામ ખર્ચ આપે એ પ્રકારની આ શાળા. શિક્ષકો એ પણ અનુભવી અને યોગ્ય લાયકાત ધરાવતા અને વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી
તેમાં નથી લેવામાં આવતી તે પ્રકાર. બીજું જોયું અનુદાનિત શાળાઓ, ગ્રાન્ટીનેડ શાળાઓ. તેમાં પણ વિદ્યાર્થીઓ પાસેથી નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે ફી લઈ શાળા ચલાવાય છે અને ક્યારેક શાળાઓ દ્વારા ફીના બદલે નિભાવ ગ્રાન્ટ પણ લેવામાં આવે છે અને આવી શાળાઓના શિક્ષકોના પગારની સંપૂર્ણ ગ્રાન્ટ એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને તેના જે શિક્ષકો છે એ પણ મેરિટના ધોરણે પસંદ થયેલા હોય તેવા શિક્ષકો એ આ સંસ્થાઓમાં નિમણૂક પામે છે. ત્રીજો પ્રકાર જોઈએ સ્વનિર્ભર શાળાઓ. અંગ્રેજીમાં કહીએ તો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ. આ સ્કૂલની જે ખાસિયત છે એ છે કે પૂરેપૂરી વિદ્યાર્થીઓની ફી ઉપર આધારિત આ શાળાઓ ચાલે છે. સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આ પ્રકારની શાળાઓને આપવામાં આવતી નથી. ત્યાર પછી વાત કરી કેન્દ્રીય વિદ્યાલયો. ગુજરાતના જ કેટલાક શહેરો વડોદરા, સુરત, રાજકોટ આમાં કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત શાળાઓ છે એ ચલાવાય છે, સામાન્ય રીતે હિન્દી કે અંગ્રેજી માધ્યમ. ત્યાર પછી વાત કરી પ્રાયોગિક શાળા, પ્રેક્ટિસિંગ સ્કૂલ્સ કે એક્સપેરિમેન્ટલ સ્કૂલ્સ. એમાં પણ ઘણા બધા ઉદાહરણો જોયા. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આધારિત શાળાઓ પણ જોઈ. કેટલીક યુનિવર્સિટીઓ, કેટલીક કોલેજો આ બધા પણ પોતાની પ્રેક્ટિસ સ્કૂલ ચલાવે છે. આ રીતની શાળાઓ હતી. ત્યાર પછી કેટલીક વિશિષ્ટ શાળાઓની આપણે વાત કરી. સૌથી પહેલી જોઈ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. એ વિશિષ્ટ પ્રકારની શાળાઓના પ્રકાર હેઠળ આવે છે. એનું જે આ શાળા કઈ જગ્યાએ અસ્તિત્વમાં આવે છે તેની વાત આપણે કરી કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર એ રાજ્યના દર કરતાં જે વિસ્તારનો ઓછો છે અને જાતીય સાક્ષરતા ભેદ પુરુષ અને સ્ત્રી સાક્ષરતા એ રાષ્ટ્રીય જાતીય સાક્ષરતા ભેદ કરતાં વધુ છે તેવા તાલુકાઓને પસંદ કરવામાં આવી ત્યાં એ આ પ્રકારની શાળાઓ શરૂ કરાઈ છે. કુલ 3 મોડેલની વાત કરી. મોડેલ 1, 2, 3 હોસ્ટેલ સાથેની શાળા હોય તો ક્ષમતા 100 છોકરીઓની પહેલું મોડેલ, હોસ્ટેલ સાથેની શાળા 50 છોકરીઓની ક્ષમતા બીજું મોડેલ અને માત્ર 50 છોકરીઓની ક્ષમતાવાળી હોસ્ટેલ એ ત્રીજું મોડેલ. આ 3 મોડેલોની વાત કરી. આ ઉપરાંત RMSAની વાત કરી આપણે, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, અને તેમાં માત્ર 9 અને 10 ધોરણ માધ્યમિકનું શિક્ષણ છે એ આપવામાં આવે છે અને જે જગ્યાએ 5 કિલોમીટરની અંદર સરકારી કે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ ન આવેલી હોય તે વિસ્તારમાં આ શાળાઓ શરૂ કરાઈ છે. બીજો એક પ્રકાર જોયો કેન્દ્ર સરકાર પુરસ્કૃત મોડેલ શાળા. આમાં 6 થી 10 ધોરણ સુધીની શાળાઓ સંસાધનોની રીતે ખૂબ જ સમૃદ્ધ પ્રકારની હોય એવી શાળાઓ, એની વાત આપણે કરી. તેનું સંચાલન એ માનવ સંસાધન વિકાસ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા કરાય છે અને હવે તેનું સંચાલન રાજ્ય સરકાર કરે છે. આ ઉપરાંત વાત કરી ગુજરાત મોડેલ ડે બોર્ડિંગ સ્કૂલ. ખાસ કરીને 6 થી 12 ધોરણ માટેની આ શાળા ગુજરાત કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સોસાયટી તરફથી ચલાવાય છે તેની વાત કરી. અને છેલ્લે વાત કરી EMRS એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ, જેને ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગુજરાત સ્ટેટ એના દ્વારા ચલાવાય છે. ઉચ્ચતર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળી રહે, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટેની વાત કરી. આ શાળાઓની ખાસિયતની પણ આપણે વાત કરી કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ યોજના હેઠળ એ ચાલે છે. આ ઉપરાંત આ બધા કરતાં કંઈક જુદો કોન્સેપ્ટ નેશનલ ઓપન સ્કૂલ્સ છે એની સંકલ્પના પણ અત્યારે અસ્તિત્વમાં છે. એ મુદ્દાની પણ આપણે ચર્ચા કરી. તો તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે આ બધા મુદ્દાઓની ચર્ચા કરી છે. હવે પછીના વિડીયોમાં તેની પછીના મુદ્દાઓની ચર્ચા કરીશું.